વિરલભાઈ યુએસએ થી. તમારો સવાલ છે, અનુબંધ એક વખત પડી જાય તો એને પછી જ્ઞાન અને સમજ દ્વારા એને ચેન્જ કરી શકીએ? જ્યારે ઉદીરણામાં આવે, ધારો કે બંધ પુણ્યનો હોય ને અનુબંધ પાપનો હોય, અને એને કારણે આપણને સારા પૈસા મળે, પણ અનુબંધ પાપનો છે તો આપણને પાપ જ કરાવે, તો પૈસા મળે ત્યારે આપણને એવો જ વિચાર આવે કે એનાથી પાપ કરીએ. પછી બીજો તમારો સવાલ છે કે ઘણા શ્રાવક શ્રાવિકાઓને એવું કહેતા સાંભળ્યા છે કે મને રુચિ નથી લાગતી, ધર્મ કરવો છે, જાણે છે બધું પણ રુચિ નથી લાગતી. તો પ્રમાદના કારણે હોય કે મોહનીય કર્મના કારણે હોય? વિરલભાઈ, તમારા સવાલ પરથી લાગે છે કે તમે બંધ અનુબંધને સમજ્યા તો છો, છતાં રિપીટ કરી લઉં કે તમે જે કાંઈ સારું કાર્ય કરી રહ્યા છો, શુભ ક્રિયા કરી રહ્યા છો, એનાથી તમારો પુણ્યનો બંધ પડે છે. પરંતુ સાથે સાથે એ શુભ કાર્ય દરમિયાન તમારો અંદરનો આશય શું છે, તમારી માન્યતા શું છે, તે પ્રમાણે અનુબંધ તે જ ઘડીએ બંધની સાથે જ અનુબંધ પડી જાય છે. અમુક માન્યતા જે જીનાજ્ઞા વિરુદ્ધ છે તે 24 કલાક આપણી અંદર પડેલી છે. જેવી કે આપણે એવું માનીએ છીએ કે 2-4 મહિને એક વખત તો પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું જ જોઈએ, નહીં તો વાંદા મચ્છરનો ત્રાસ વધી જાય ને માંદા પડીએ. મોબાઈલ તો વરદાન રૂપ છે, ક્યાંય પણ હોઈએ એકબીજાના સમાચાર મળી જાય. આ બધી વસ્તુને આપણું જે સમર્થન છે તે 24 કલાક આપણી માન્યતામાં છે જ. એવું નથી કે અમુક સમય આ માન્યતા હોય ને અમુક સમય માન્યતા નીકળી ગઈ, પાછી આવી ગઈ, પાછી ગઈ, એવું નથી. 24 કલાક એ માન્યતા તમારામાં એ પડેલી જ છે. માટે તમે જે કાંઈ પુણ્ય કાર્ય કરો છો તે બંધની સાથે સાથે જ આ માન્યતા અનુસાર એટલે અંશે બંધ પાપનો પડે છે, અનુબંધ. તેવી જ રીતે તમે ધારો કે દાન આપવાનું પુણ્ય કાર્ય કરો છો, પણ અંદર ભાવના નામ કમાવાની, કોઈને બતાવી દેવાની, કોઈને ઉતારી પાડવાની, ચરસા ચરસીની ભાવના હોય, તો તે જ સમયે અનુબંધ પાપનો પડે છે. હવે આ જે પાપનો અનુબંધ છે એ જ્યારે પણ બંધ ઉદયમાં આવશે ને ત્યારે એની સાથે જ આ અનુબંધ પણ ઉદયમાં આવી જશે. બંધ ભલે પુણ્ય ન હોય, પણ અનુબંધ પાપનો હોય તો નવું પાપ જ બંધાવે. આ બધા આપણા કરેલા કર્મ જ ઉદયમાં આવે છે. તેને નામ કોઈ પણ આપો, છે તો કર્મ જ. શુભ કાર્ય કર્યા તો પુણ્ય કર્મનો બંધ પડ્યો, પણ તે સાથે આશય અને માન્યતા જેટલા પ્રમાણમાં ખોટા હતા તેટલા અંશે પાપ કર્મનો અનુબંધ પડ્યો. હવે તમારા કહેવા પ્રમાણે કોઈ પુણ્યના બંધથી પૈસા મળ્યા પણ અનુબંધ પાપનો હોય તો આપણને એવો જ વિચાર આવે કે એનાથી પાપ કરીએ. વિરલભાઈ, પૈસા મળ્યા એનાથી પાપ કરીએ એવું જ ન હોય. એ કોઈ પણ પ્રકારે એવું પાપ બંધાવે કે જેથી દુર્ગતિમાં જીવને ઘસડી જાય. દાખલા તરીકે પુણ્યના બંધથી પૈસાવાળા થયા, પણ પાપના અનુબંધને લીધે એકદમ ક્રોધી સ્વભાવ મળ્યો. હવે ક્રોધી માણસ પૈસાના ઘમંડમાં કેવા કેવા પાપ નહીં કરે. આ પાપાનુબંધી પુણ્ય હતું, તેમાં પુણ્ય ભોગવાઈ ગયું અને નવું પાપાનુબંધી પાપ બાંધ્યું.
ને જીવ દુર્ગતિમાં ઘસડાઈ ગયો. ખ્યાલ આવ્યો? આ અર્થમાં જ કીધું છે કે અનુબંધથી ચેતો, માન્યતાને બદલો, આશય શુદ્ધિ રાખો, નહીં તો દુર્ગતિમાં પટકાઈ જશો. બીજો તમારો સવાલ છે કે અનુબંધને જ્ઞાન અને સમજ દ્વારા ચેન્જ કરી શકીએ? હા, જો પાપ કર્મ ને પુણ્ય કર્મ નિકાચિત ન થયું હોય તો તેના કર્મોનો ભોગવટામાં આવ્યા પહેલા ધ્યાન દ્વારા નિર્જરી શકાય એ કર્મોને. હજી એનો ભોગવટો ચાલુ ન થયો હોય તો, જે કર્મ ભોગવટામાં ચાલુ થઈ ગયું એને પછી નિર્જરી ના શકાય. પણ હજી ભોગવટામાં નથી આવ્યું એની પહેલા તમે એ કર્મને નિર્જરી શકો. પણ એવું નથી કે તમે ધારો કે મેં આ પાપ કર્મ કર્યું તે જ નિર્જરી લઉં. નહીં, ધ્યાન દ્વારા નિર્જરતા ક્યારે કયું કર્મ ઉદીરણામાં આવશે અને કયું નિર્જરાશે તે કેવડી સિવાય કોઈ ના કહી શકે. આપણે તો નિર્જરવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો, કેમ કે અનંતા જન્મોથી ક્યારે કેવા કર્મ કરીને આવ્યા છીએ તે આપણને ક્યાં ખબર છે? આપણે તો હમણાં જે 2-4 કર્મ કર્યા હોય એટલું જ આપણને ખબર હોય, એ પૂરી ખબર ના હોય પાછી. ને ક્યારે કયા કર્મનો સમય પાકશે અને કયું કર્મ ઉદીરણામાં આવશે તે પણ ક્યાં ખબર છે? આમ પણ કાંઈ ધારીને કે કોઈ અપેક્ષા રાખીને કરશો તો સફળતા પ્રાપ્ત થશે નહીં. તું તારો પ્રયત્ન કર્યા કરે જા, ફળની આશા વગર કરે જા, બાકીનું બધું કુદરત પર છોડી દે. બીજો તમારો સવાલ છે કે ધર્મ કરવો છે, જાણે છે બધું પણ રુચિ નથી લાગતી, તો પ્રમાદના કારણે કે મોહનીય કર્મના કારણે? જુઓ, જો કોઈને વિતરાગ માર્ગમાં રુચિ હોય છતાં સિદ્ધાંતમાં જે બાબત કહી છે તેને બરાબર સમજે નહીં, મૂંઝાઈ જાય, તો તે મોહનીય કર્મના કારણે છે. ખોટાને ખોટું માને પણ સાથે સાથે સાચાને પણ ખોટું માને. સદદેવ ગુરુ ધર્મ એને સાચા માને, સાથે કુદેવ ગુરુ ધર્મને પણ સાચા માને, તો તે મોહનીય કર્મ છે. પણ તમે કહો છો તે પ્રમાણે જાણે છે બધું, ધર્મ કરવો છે પણ રુચિ નથી, તો તે પ્રમાદ છે. પ્રમાદને તો પોતે જ મન મક્કમ કરી તોડવો પડે. પ્રમાદ તમારા પર હાવી ન થઈ જવો જોઈએ. દાખલા તરીકે 48 મિનિટનું સામાયિક કરવાની રુચિ ન થતી હોય તો શું કરવું? સામાયિક છોડી દેવું? ના. 3 નૌકાર ગણીને ભલે 15 મિનિટની ધારણા કરવી કે 20 મિનિટથી, તમારી જેટલી મિનિટની ધારણા થાય એટલા મિનિટની ધારણા કરી એક આસને સ્થિર બેસવું, છોડી નથી દેવાનું. સ્થિર બેસવું, મૌન કરવું અથવા તો સદવાંચન કરવું. આમ કરતા કરતા પ્રમાદ તૂટશે, મન મક્કમ થશે, કર્મો ઓછા થશે અને જીવ આગળ વધશે. પણ પ્રમાદ કરીને, રુચિ નથી થતી કરીને અસત પ્રવૃત્તિ તરફ વળી જશો. સામાયિક હા કરવું તો જોઈએ પણ મન નથી થતું, ચાલ થોડી વાર ટીવી જોઈ લઉં, ચાલ થોડી વાર આરામ કરી લઉં. નહીં, સમજ્યા છો સાચું આ કરવા જેવું છે તો એને થોડું થોડું કરીને કરો, છોડી નહીં દો. જો અસત પ્રવૃત્તિ તરફ વળી જશો તો અધોગતિ થશે. અમૂલ્ય માનવ જન્મ મેળવીને આપણે શું કરવું છે તે વિચારી લેવું. ચોઇસ ઇઝ યોર્સ. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.